સ્મીમેર હોસ્પિટલના સ્ટાફ દ્વારા ફરજમાં ગેરરીતિનો આક્ષેપ થયો છે। દર્દીઓ સાથે અમાનવીય વ્યવહારના આક્ષેપ સાથે પરિવારે હોબાળો કર્યો। દર્દીના પરિવાર અને હોસ્પિટલ સ્ટાફ વચ્ચે માથાકૂટનો વિડીયો વાયરલ થયો છે। વિડીયો આપ જોઈ રહ્યા છો। કીમથી આવેલા દર્દીને ખેંચ આવતા સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયા હતા। તબીબોએ દર્દીને યોગ્ય સારવાર નહીં આપ્યાનો પરિવારનો આક્ષેપ છે। પરિવારજનોએ વિડીયો ઉતારતા સ્ટાફ દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યાનો દાવો। દારૂ પીતો હોવાથી દર્દીને ખેંચ આવતી હોવાનો હોસ્પિટલ સ્ટાફ તરફથી ઉડાવ જવાબ મળી રહ્યો છે। સંવાદદાતા બળદેવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, આખરી ઘટના શું બની છે? જે રીતે સુરતના સોશિયલ મીડિયાની અંદર એક જે વિડીયો સતત જે વાયરલ થયો છે, આમ તો સુરતની જે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ છે તે સતત અવારનવાર વિવાદમાં આવતી હોય છે। કોઈને કોઈ ડોક્ટરો અથવા તો રેસિડેન્ટ ડોક્ટરોના કારણે અગાઉ પણ જે આજે સ્મીમેર હોસ્પિટલ છે તે વિવાદમાં આવી ચૂકી છે। ત્યારે ફરી વખત એક વિડીયો જે વાયરલ થયો છે તેની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે દર્દીઓના જે સગા છે અને ડોક્ટર વચ્ચે જે માથાકૂટ થતી હોય તે રીતના જે વિડીયોની અંદર જોવા મળી રહ્યું છે। અને જે રીતે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે સુરત જિલ્લાના કીમથી આજે દર્દી જ્યારે સ્મીમેર હોસ્પિટલની અંદર જ્યારે આવે છે સારવાર માટે, ત્યારે દર્દીઓ જે ડોક્ટર તરફથી જે દર્દીઓના સગાને ઉદ્ધવર્તન જે કરવામાં આવ્યું હોવાનું, ગેરવર્તન જે કરવામાં આવ્યું હોવાનું જે આક્ષેપ છે તે પણ લગાવવામાં આવી રહ્યો છે। હાલમાં તો જે ડોક્ટર જે તમે જે દેખાઈ રહ્યા છે જે વિડીયોના, તેમની પણ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। સ્મીમેર હોસ્પિટલના જે સંચાલકો તરફથી આ બાબતે હવે વિડીયોને લઈને તપાસ શરૂ કરી છે। ખરેખર શું હકીકત હતી, જે પરિવાર તરફથી જે આક્ષેપ કરવામાં આવ્યો હતો તે ખરેખર સાચો છે કે નહીં તે પણ હવે જે જોવામાં આવી રહ્યું છે। પણ અત્યારે સુરતની જે સ્મીમેર હોસ્પિટલ જે છે તે સુરત મહાનગરપાલિકા સંચાલિત છે, એટલે અવારનવાર જે સુરત મહાનગરપાલિકાની જે બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે। કારણ કે સંચાલકો તરફથી કોઈ નક્કર જે કાર્યવાહી કરવામાં નથી આવતી ને તેના કારણે ત્યાંના સ્થાનિક ડોક્ટરો અને જે સ્ટાફ હોય છે તે દર્દીઓ સાથે અવારનવાર ઉર્ધ્વ વર્તન છે તે પણ કરતા નજરે પડતા હોય છે। જી બિલકુલ બળદેવ, અગત્યની જાણકારી બદલ આભાર। તો દર્દીના પરિવારજનો જે આક્ષેપ કરી રહ્યા છે, બીજી તરફ હોસ્પિટલનો ઉડાવ જવાબ સામે આવ્યો છે। વિડીયો જે વાયરલ થયો છે તેના આધારે હવે શું કાર્યવાહી થાય છે જોવું રહ્યું। તે તમારી ટીમમાં આપવી જોઈએ ને।